જનક પાર્સલ પકડાયું છે એમ જણાવી ડરાવવાનો પ્રયાસ કરી બેંક એકાઉન્ટમાં 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવવાની વાત કરતા આચાર્ય અવિચલ દાસજીને શંકા જતા સમગ્ર છેતરપિંડીના પ્રયાસનો ભાંડો ફૂટ્યો હતો। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સારસાના સત કેવલ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય અવિચલ દાસજી મહારાજને થોડા દિવસો પૂર્વે એક અજાણ્યા નંબર પરથી મોબાઈલ પર ફોન આવ્યો હતો અને અજાણી વ્યક્તિએ પોતે મુંબઈથી સીબીઆઈના અધિકારી વાત કરતા હોવાની ઓળખ આપી હતી અને કહ્યું હતું કે તમારા બેંક એકાઉન્ટમાં મની લોન્ડરિંગ થઈ રહ્યું છે અને કેટલાક વાગાજનક દસ્તાવેજો મળ્યા છે અને તમારા પર સીબીઆઈની ઇન્ક્વાયરી હોવાનું જણાવ્યું હતું। ફોન કરનારી અજાણી વ્યક્તિએ આચાર્ય અવિચલ દાસજી મહારાજને કહ્યું હતું કે તમારા નામનું એક પાર્સલ એરપોર્ટ પર પકડાયું છે જેમાંથી ડ્રગ્સ અને અન્ય મટીરિયલ્સ મળી આવ્યું છે તેમ કહી ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાત કરતી અજાણી વ્યક્તિએ આચાર્ય અવિચલ દાસજી મહારાજ પર એફઆઈઆર થઈ હોવાનું જણાવી કેટલાક ફેક દસ્તાવેજો પણ મોકલ્યા હતા તેમજ આચાર્ય અવિચલ દાસજી મહારાજના બેંક એકાઉન્ટની ચેકિંગ કરવાની વાત કરી હતી તેમજ એક બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમાં 1.5 કરોડની રકમ મોકલવાનું જણાવ્યું હતું પરંતુ અજાણી વ્યક્તિએ આપેલો ફોન નંબર ખાનગી બેંક એકાઉન્ટ નંબર હોવાનું જાણતા આચાર્ય અવિચલ દાસજી મહારાજને શંકા થઈ ગઈ હતી અને તેઓ ચોંકી ઉઠ્યા હતા અને સતર્ક થઈ ગયા હતા। આજકાલ સાયબર ક્રાઇમ્સ એટલા બધા વધી ગયા છે એટલે એમાંથી જાહેર જનતા ક્ષેત્રના એટલા માટે મારો એક અનુભવ કહું છું। મારા ઉપર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી હું બોલું છું એવો ફોન આવ્યો, એમણે એનું આઈડી મોકલ્યું અને મને કહ્યું કે તમારા નામનું કેટલીક જગ્યાએ એકાઉન્ટ ચાલે છે અને એ બધા એકાઉન્ટમાં મની લોન્ડરિંગ થયેલું છે અને તમારું એક પાર્સલ પકડાયું છે જેમાં વધારાની વસ્તુ મળી છે તો તમારા પર આ પ્રકારનો કેસ થાય છે। એમણે એક બનાવટી એફઆઈઆર કરીને મારા પર મોકલી, વોટ્સઅપ કર્યું કે આ પ્રકારનો તમારો કેસ છે અને પછી કહ્યું કે તમારા ખાતાઓ કેટલા છે તો ખાતાની માહિતી માગી તો કે આ બધા ખાતામાં તમારા હવાલાના પૈસા નથી આવ્યા એનું કોઈ પ્રમાણ નથી કારણ કે બીજી જગ્યાએ તમારા નામના ખાતા છે એમાં મની લોન્ડરિંગ થયું છે તો આ ખાતામાં પણ થયું હશે એટલે આની ઇન્ક્વાયરી કરવી જરૂરી છે। તો તમે કહે છે કે આ ખાતાના પૈસા જેટલા છે એટલા અમે એક ખાતું મોકલીએ છીએ આરબીઆઈ બેંકનું અને એમાં તમે થોડા માટે ટ્રાન્સફર કરો, અમે ઇન્ક્વાયરી કર્યા પછી પાછા તમને પરત કરી દઈશું। હું એમની વાતમાં વિશ્વાસમાં આવી પણ ગયો અને એમણે મને ખાતાની જે લિંક અથવા વિગત મોકલી એટલે મેં તરત જ મને આઈડિયા આવ્યો કે આ ખાતું ગવર્મેન્ટનું નથી, આ પ્રાઇવેટ પાર્ટીના નામનું ખાતું છે એટલે મેં તરત જ એમને કહ્યું કે આ ખાતામાં હું પૈસા ટ્રાન્સફર નહીં કરું। એમણે મને બહુ તે સમજાવવા પ્રયત્ન કર્યો, ધમકી પણ આપી કે તમને તરત જ તમે જેવો ફોન મૂકો તરત તમને પોલીસ પકડવા આવશે। મેં કોઈ વાંધો નહીં, ભલે પકડવા આવતી, તમારું નામ બગડશે, આમ છે તેમ થશે, પણ મેં ટ્રસ્ટના મસ્ત થયા વગર એ પૈસા ટ્રાન્સફર નહીં કર્યા અને મારી સંસ્થાના 1.5 થી 2 કરોડ રૂપિયા બચી ગયા। એનું સમાન બધાને કહું છું કે આ રીતે કોઈ પણ આવો કેસ થાય, કોઈ આવો પ્રકારનો તમને કરે તો ગભરાયા વગર એનો સામનો કરવો જોઈએ, પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને આ રીતે પોતાનો કોઈ પાસવર્ડ નહીં આપવો, કોઈ પ્રકારની પોતાની આધાર કાર્ડની માહિતી નહીં આપવી અને આ રીતે બેંકમાં કોઈ કહે તો એ રીતે પૈસા ટ્રાન્સફર પણ નહીં કરવા એવી જાહેર જનતાને મારી અપીલ છે। આચાર્ય અવિચલ દાસજી મહારાજને શંકા જતા તેઓએ તાત્કાલિક તપાસ કરતા અજાણ્યા ઠગ દ્વારા તેઓની સાથે 1.5 કરોડની છેતરપિંડીનો પ્રયાસ કરાયો હોવાનું જણાયું હતું। તેઓએ આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જોડે વાત કરી હતી। ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને જાણ કરી આ ઘટના અંગે તપાસ કરવાની માંગ કરી હતી। આચાર્ય અવિચલ દાસજી મહારાજની સતર્કતાના કારણે 1.5 કરોડની છેતરપિંડી થતા રહી ગઈ જેથી તેઓએ લોકોને સતર્કતા દાખવા અનુરોધ કર્યો હતો।